નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ નંબર 17માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે ઉદાહરણ મુજબ અન્ય શબ્દો લખો। અહીં ઉદાહરણ છે ઠેર ઠેર, તો આ મુજબના આપણે શબ્દો લખવાના છે। તો શબ્દો આપણે કંઈક આ રીતે લખી શકીએ, ઘર ઘર, ત્યાર પછી ખળ ખળ, ફર ફર, સર સર, છમ છમ, ડગે ડગે, ચમ ચમ, ટપ ટપ, કટ કટ, ફટ ફટ, થર થર, ઝમ ઝમ, ધબ ધબ, ખડ ખડ, ધમ ધમ। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા મુજબ પણ આ રીતના શબ્દો લખી શકો છો। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે યોગ્ય જોડકા જોડો અને જોડાયેલ શબ્દોનું વાક્ય બનાવો। એટલે કે અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે। અહીં આપણે જોડકા જોડવાના છે અને જે શબ્દો જોડાયેલા છે તે શબ્દોનું આપણે વાક્ય બનાવવાનું છે। સૌથી પહેલા વિભાગ અ માંથી પહેલો શબ્દ છે ઉગતો, તો વિભાગ બ માંથી આવશે સૂરજ, એટલે ઉગતો સૂરજ, આ રીતે બનશે શબ્દ આખો। ત્યાર પછી ઇમારતી, તો એની સામે આવશે લાકડું, તો ઇમારતી લાકડું, આ રીતના શબ્દ આવશે। ત્યાર પછી વિભાગ અ માંથી શબ્દ છે ઉભરાતું, તો ઉભરાતું સૌંદર્ય, આ રીતનો શબ્દ બનશે। ત્યાર પછી રંગીન અંજવાળું, આગળ છે ત્યાર પછી ઊંચા ઝાડ। હવે અહીંયા જે શબ્દો જોડાયેલા છે તેના વાક્ય બનાવીને લખવાના છે। જેમ કે પહેલું, સવારે ઉગતો સૂરજ ખૂબ સુંદર લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબના વાક્ય તમે જાતે બનાવીને પણ લખી શકો છો। ત્યાર પછી બીજું છે ઘર બનાવવા માટે ઇમારતી લાકડું વપરાય છે। ત્રીજું છે પ્રકૃતિનું ઉભરાતું સૌંદર્ય મન મોહી લે છે। ચોથું છે દિવાળીમાં ઘરોમાં રંગીન અંજવાળું થાય છે। પાંચમું, જંગલમાં ઊંચા ઝાડ જોવા મળે છે। આગળ છે ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે ઉદાહરણ મુજબ ખૂટતી વિગત પૂર્ણ કરો। ઉદાહરણ છે ડુંગરાળ, તો ડુંગરવાળો વિસ્તાર, આપણે અહીંયા જે શબ્દ છે તે શબ્દને અહીંયા સમજાવવાનો છે, બરોબર। આ રીતે પથ્થરાળ, તો પથ્થરવાળો વિસ્તાર, ત્યાર પછી રેતાળ, તો રેતીવાળો વિસ્તાર, માટીયાળ, તો માટીવાળો વિસ્તાર, કાંપાળ, તો કાંપવાળો વિસ્તાર। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચેના વિધાનોમાં સાપુતારાને લગતી બાબતો હોય તો હા અને ન હોય તો ના લખો। એટલે કે અહીં જે આપણને વિધાન આપેલા છે તે વિધાનની અંદર જો સાપુતારાને લગતી બાબતો હોય તો આપણે હા લખવાની છે, અને જો સાપુતારાને લગતી બાબત ન હોય તો આપણે ના લખવાનું છે। જોઈએ પહેલું વિધાન, ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ, તો આમાં જવાબ આવશે હા, આ સાપુતારાને લગતી બાબત છે, બરોબર, એટલે તેમાં હા આવશે। ત્યાર પછી બીજું વિધાન, નૌકા વિહારની સગવડ, તો એમાં હા આવશે। ત્રીજું વિધાન, 10,000 મીટર ઊંચાઈ, તો એમાં ના આવશે। આ જે વિધાન છે તે સાપુતારાને લગતું નથી, એટલે એમાં ના આવશે। ત્યાર પછી ચોથું વિધાન છે સંગ્રહ સ્થાન અને મધમાખી ઉછેર કેન્દ્ર, તો એમાં હા આવશે। પાંચમું વિધાન, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, તો એમાં ના આવશે। આગળ લખીએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચેના વાક્યોને પાઠના ક્રમ મુજબ ગોઠવો। તો અહીં જે વાક્ય આપેલા છે તે વાક્યને આપણે પાઠના ક્રમ મુજબ ગોઠવવાના છે। તો પાઠના ક્રમ મુજબ સૌથી પહેલું વાક્ય આવશે સુરતથી વહેલી પરોઢે અમે બસમાં નીકળી પડ્યા। ત્યાર પછી બીજું વાક્ય આવશે
બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી. ત્રીજું વાક્ય આવશે, આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. ચોથું વાક્ય, પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. પાંચમું વાક્ય, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. એટલે કે અહીં જે વાક્ય આપેલા છે તે વાક્ય ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. જોઈએ સૌથી પહેલું વાક્ય, ઉનાળાની રજાઓમાં સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી બીજું વિધાન, ડાંગના જંગલોમાં સાગના ઝાડ ખૂબ થાય છે. તો આ વિધાન ખરું છે. ત્રીજું વિધાન જોઈએ, સાપુતારાનું ચઢાણ સીધું છે. તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન, વઘઈ ડાંગ જિલ્લાનું વડુ મથક છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું વિધાન જોઈએ, સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે કે તમે કરેલા પ્રવાસ વિશે 10-12 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે પ્રવાસ કરેલો છે તે પ્રવાસ વિશે તમારે 10 થી 12 વાક્ય લખવાના છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે, હું ગયા ઉનાળાની રજાઓમાં મારા પરિવાર સાથે સાપુતારા પ્રવાસે ગયો હતો. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ હોવાથી ત્યાંનું હવામાન ખૂબ ઠંડુ અને સુહાવણું હતું. અમે વહેલી સવારે ઘરેથી નીકળી બસ દ્વારા સાપુતારા પહોંચ્યા. રસ્તામાં ઊંચા નીચા ડુંગરો અને હરિયાળા જંગલો જોઈને ખૂબ આનંદ આવ્યો. અમે પ્રવાસી બંગલામાં રહી ગોઠવાયા. આગળ છે ત્યાર પછી, સાપુતારામાં નૌકા વિહાર કર્યો અને બગીચાઓમાં ફર્યા. અહીંયા ફર્યા શબ્દ આવશે, બરોબર. આગળ, મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ મધ વિશે માહિતી મેળવી. સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ મનમોહક લાગ્યું. સ્થાનિક લોકો સરળ અને સહકાર ભાવવાળા હતા. આ પ્રવાસથી મને કુદરતને નજીકથી ઓળખવાની તક મળી. આ પ્રવાસ મારી યાદગાર સ્મૃતિ બની ગયો. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે, ઉદાહરણ મુજબ અથી શરૂ થતા વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવો. અહીં એક ઉદાહરણ છે, શબ્દ છે નાથ તો અનાથ. તો અથી શરૂ થતા હોય તેવા વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવવાની છે. એટલે કે શબ્દ અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ. આગળ જોઈએ, જ્ઞાન તો અજ્ઞાન, ધર્મ તો અધર્મ, ન્યાય તો અન્યાય, યોગ્ય તો અયોગ્ય, શક્ય તો અશક્ય, શાંત તો અશાંત, શુદ્ધ તો અશુદ્ધ, નિયમિત તો અનિયમિત. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબના પ્રશ્નો તમે તમારી જાતે પણ લખી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો અહીં જે ઉદાહરણ આપેલું છે તે મુજબ વાક્યો બનાવવાના છે. ઉદાહરણ છે, તેણે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કર્યું. તો એના મુજબ અહીં વાક્ય છે કે તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરે છે. ત્યાર પછી બીજું, તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરશે. તો આ રીતના વાક્યો બનાવવાના છે. પહેલું છે, અમે વઘઈ ઉતર્યા. તો અમે વઘઈ ઉતરીએ છીએ, અમે વઘઈ ઉતર્યા અને અમે વઘઈ ઉતરશું. ત્યાર પછી બીજું છે, તે બાગમાં ફર્યો. તો તે બાગમાં ફરે છે, તે બાગમાં ફર્યો અને તે બાગમાં ફરશે. ત્યાર પછી ત્રીજું છે, અમે બસમાં બેઠા. તો અમે બસમાં બેસીએ છીએ, અમે બસમાં બેઠા અને અમે બસમાં બેસીશું. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે, પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ડાંગના રમકડાની શી વિશેષતા છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે ડાંગના રમકડા, અહીંયા મ છે, ડાંગના રમકડા લાકડામાંથી બનાવેલા હોય છે. તે હાથથી બનાવેલા, સાદા, મજબૂત અને આકર્ષક હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ડાંગી પ્રજામાં કયા કયા ગુણો હોય છે? તો ડાંગી પ્રજા મહેનતી, સરળ, નિખાલસ અને સહકાર ભાવવાળી હોય છે. તેઓ
કુદરત સાથે સુમેળમાં જીવન જીવે છે? ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન, ગિરિમથક એટલે શું? તો જવાબ છે કે ડુંગર ઉપર આવેલું ઠંડુ અને સુહાવણું પ્રવાસ સ્થળ તેને ગિરિમથક કહે છે. ચોથો પ્રશ્ન છે, ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કયા કયા પશુ પંખીઓ જોવા મળે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે ડાંગના પ્રદેશમાં વાઘ, દીપડા, હરણ, વાંદરા, સસલા જેવા પશુઓ તથા મોર, તિતલી તથા વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે. આગળ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન, સાપુતારાની મૂળ જગ્યા વિશે તમે શું જાણો છો? તો જવાબમાં આપણે લખી શકીએ કે સાપુતારા પહેલા એક નાનું આદિવાસી ગામ હતું. આ વિસ્તાર ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં આવેલો છે. બાદમાં સરકાર દ્વારા તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યો અને આજે તે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક તરીકે ઓળખાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, સાપુતારાની મુલાકાત લીધા પછી મનમાં કેવી લાગણી થઈ? તો જવાબમાં આપણે લખી શકીએ કે સાપુતારાની મુલાકાત લીધા પછી મન ખૂબ આનંદિત અને પ્રસન્ન થયું. કુદરતના સૌંદર્યને જોઈને શાંતિ અને તાજગી અનુભવાઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 17 તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.